ચિત્તશુદ્ધિ જે છે એમાં વ્યક્તિનો પોતાનો પુરુષાર્થ છે, પણ સદગુરુની પ્રાપ્તિ માટે એને કંઈ મહેનત કરવાની નથી. એ સહેજે સહેજ છે. એનો પુરુષાર્થ જે વ્યક્તિનો અપેક્ષિત છે એ ગુરુ પાસે જશે ત્યારે એને આ જ કામમાં આગળ લઈ જવા, ચિત્ત સુધીમાં આગળ વધો, ચિત્ત સુધીમાં આગળ વધો. એટલે વ્યક્તિ હવે પોતે ચિત્ત સુધીનો પુરુષાર્થમાં આગળ વધશે અને એના આપણે લક્ષણો કીધા કે જેને ચિત્ત સુધી થશે એની ઉપસ્થિતિ અને હાજરી બધાને ગમશે, જેની ચિત્ત સુધી થઈ ને ડૂબશે. તમે આવતા હો કે તમારી લેશિયાથી જ તમને ખબર પડી જાય કે આમ ચિત્ત સુધી થયેલી માણસ છે, આવ્યો છે. અહીંયા આશ્રમ એક સંન્યાસી કથા કરવા ચાતુર્માસની બનારસની, કોઈ એને કેવી બે સંન્યાસી એક ભીડભંજનમાં આવ્યા હતા ને એક આવ્યા હતા. ભીડભંજનમાં જે આવ્યા હતા એની ચિત્ત સુધી નહોતી, એટલે મેં એને કીધું ભાઈ તમારે ઘણું કામ કરવાનું છે. તો કે મારા ગુરુ મહારાજ અમદાવાદમાં ગીતા ભવનમાં રહે છે અને એ એમ જ કહે છે કે ભાઈ તારે તો હજી ઘણી મજૂરી કરવાની છે. 3-4 દિવસ પછી અહીંયા જે કૃષ્ણનગરમાં જે ચાતુર્માસ કરવા એક બનારસી સંન્યાસી એ અને દાદરો ચડીને મેં સામે જોયું કેમ ખબર નહીં કે કોઈ જબરો ચિત્ત શક્તિવાળો માણસ આવે છે. પેલો સંન્યાસી ગેરુવા કપડામાં હતો, આ ગેરુવા કપડા જોતા સુધીવાળો માણસ આવી ગયો છે, કંઈ વાણી નહીં, વર્તન નહીં. અને પછી બિરાજ અને જેને વાતો શરૂ કરી કે મને ભાષણ કરવા ગમતા નથી, પ્રવચનો કરવા ગમતા નથી, લોકોના વંદન ઝીલવા ગમતા નથી, કોઈને આશીર્વાદ દેવા ગમતા નથી. આ લક્ષણો બધા ચિત્ત સુધી એ તો ગમે રુચિ નથી. મને એમ થાય છે કે ભાઈ ક્યારે આ બધો મારો ખેલ, મારો આ બધો રોલ પૂરો થાય, ફિલ્મની રોલ ક્યારે ઘટે. એ પોતાના બધા અનુભવો તમને આમ અનુભવ થયો, આમ અનુભવ. તો જો એને ચિત્ત શુદ્ધિ હતી એટલે એની ઈચ્છા હતી કે કંઈક મને અને એવું કંઈક તમારા તરફથી કોઈ જાણવા મળી જાય તો સીધી રીતે તો કોઈને કહેવાય નહીં તો મને કયો સીધું બોલવા માંડી જાય એટલે કંઈ ફાયરિંગ તો કોઈ કરાય નહીં. અને એની અપેક્ષા નથી, પણ કે મારી આ સ્થિતિ છે, હું સંપૂર્ણપણે સજાગ છું કે મને ક્યાંકથી બહુ પડે મારા ઉપર આ ખામી છે, આ ખામી છે, આ ખામી છે. એ જલ્દી એનલાઇટમેન્ટમાં આવી જાય, મારો પૂર્ણ પ્રકાશ થઈ જાય. અને જાજો વખત ટકવું ન પડે, આમાં રહેવું ન પડે, અંધારામાં રહેવું. ગંગા સત્ય કીધું ને અંધારા થાશે, અંધારા થાશે, અંધારા થાશે. તો એ અંધારા થાશે શું તો કે વ્યક્તિનો અહંકારનો થકી જે બુદ્ધિનો પ્રકાશ હોય, બુદ્ધિશાળી હોય, તીવ્ર બુદ્ધિશાળી હોય, એટલે એમ લાગે કે મારી બુદ્ધિનો પ્રકાશ કામ કરે, એ અંધારાનો પ્રાર્થ મારી બુદ્ધિ એમાં કામ કરે છે, કામ મારે છે. જગતમાં બુદ્ધિશાળી માણસ તરીકેની પ્રશંસા, એની પ્રતિષ્ઠા હોય, માણસોની સલાહ લેતા હોય, સમજદારીની દાપણ હોય, અંદરના જગતમાં આ બુદ્ધિ ચાલે. હવે જ્યારે ચાલે એમ નથી એટલે એની ગાડી ઉભી રહી ગઈ, જેમાં આપણે લાઈટ જતી રહીએ, બુદ્ધિથી માણસ જીવે છે. કદાચ બધી જ રીતે માણસની બુદ્ધિ કામ કરતી અટકી જાય અને એમ કહેવાય કે આને આત્માની અંધારી રાત્રિનો પ્રારંભ થાય. રાત નાઇટ ઓફ ધી સોલ, આત્માની અંધારી રાત. અને આત્માની અંધારી રાત આવ્યા વગર બ્રહ્મ મુહૂર્તનો પ્રકાશ આવતો નથી. કેટલાક માણસ એમ કે સીધો પ્રકાશ આવે છે, એટલે પહેલાં તમારે બુદ્ધિનો પ્રકાશ ગુમાવવો પડે છે, બુદ્ધિહીન થઈ જવું પડે છે. તમારી જે બુદ્ધિ થતી એ ખબર જ પડતી. જે ખબર પડે છે એ અહંકાર થકી ખબર પડે, લોકોની ખબર જ પડતી. બુદ્ધિને જે કંઈ ખબર પડે છે એ અહંકાર થકી ખબર પડે છે. હવે બુદ્ધિ બે ભાગી, આપણે આપણા અંદરની જે બુદ્ધિ છે એ બે ટાઈપની છે. જે બુદ્ધિમાં ગણિતની જરૂર છે તો કે એને જન્મ મરણને મોક્ષ સાથે સંબંધ, વિજ્ઞાન સંબંધ, ગણિતનો સંબંધ, કોઈ વિષયની જાણકારીનો સંબંધ, તો કે એને અહંકાર સાથે સંબંધ. પણ જ્યાં ગણિતનો પ્રશ્ન નથી, જ્યાં વિજ્ઞાનનો પ્રશ્ન નથી, જ્યાં ટેકનોલોજીનો પ્રશ્ન નથી, જ્યાં કમ્પ્યુટરાઇઝ સાયન્સનો પ્રશ્ન નથી, પણ મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે, તો એ મનોવૈજ્ઞાનિક બુદ્ધિ અહંકાર જ છે. હવે એ બુદ્ધિ ખોવાય, એ બુદ્ધિ કામ કરતી ખોવાય. એટલે કંઈક આ તો બહુ બુદ્ધિશાળી માણસ હતા, હવે એમ જ કહે છે મને કંઈ ખબર જ પડતી નથી, મને કંઈ સમજાતું જ નથી, આમ શૂન્ય મનસ્ક. તો આ ગંગા સતી પાનબાઈને એમ કહે છે કે તમને અંધારા થશે, તમને અંધારા આવશે. બીજું માં કે હારે મારું કોઈ પબ્લિકને પૂછું
એમ કહેશો ના કે તમે બુદ્ધિમાં અંધારા અને જ્યારે બુદ્ધિ અંધારામાં આવશે અને તમે એની અનુભૂતિ કરશો અને તમને ખબર પડશે કે ભાઈ આ અંધારાથી પણ બીજો પ્રકાશ મારી અંદર છે, મારે દીવાની જરૂર નથી, અંદર ભલે નહીં, તો એ અંધારાને જ્યારે વ્યક્તિ પાર કરે છે ત્યારે અંદરથી ચેતનનો પ્રકાશ આવે છે. એટલે કેટલાક સાધકોને એવું પીરિયડ ચાલતો હોય છે અંધારાનો, ત્યારે એમ થાય કે કંઈક કરી બેસશે, શું થશે, અંધારાનો પીરિયડ ચાલતો હોય તો કોઈ વાત એને ઊંચે નહીં, કંઈ ગમે નહીં, સત્સંગ સાંભળવો ગમે, સારા જ્ઞાની પુરુષ પાસે જવું નહીં. જેમ ડિપ્રેશન આવી ગયું તેને ડિપ્રેશન આવી ગયું હોય, સત્પુરુષ નહીં ન આવે, પોતાના ગુરુ નહીં ન આવે, ડિપ્રેશન સાંભળવા દે જ નહીં, એવું મગજથી ઘેરી મહા મુસીબતે જ્યારે ડિપ્રેશન થાય ત્યારે એને ફરી પાછો સત્સંગ મીઠો લાગવા માંડે અંદર. તો એવી જ રીતે જે માણસને બુદ્ધિનું અંધારું ઉતરે એને કેસેટ સાંભળવી ન ગમે, સારી વાણી સાંભળ, બધાને મજા પડતી હોય, એકને જ મજા ન પડે. અને નાસ્તિકોને મજા પડતી હોય, જે લોકો અધ્યાત્મના મસ્કરા હોય, મજાક કરતા હોય, એને સત્સંગ સાંભળવો ગમે ને, જેનો અધ્યાત્મ એવું હોય નીચું માથું બેઠો હોય એમ ગમ પડતી, મજા પડતી, રસ પડતો, તો એને અંધારું ઉતરું છે. કેવું અંધારું? તો કે દિવ્યતા લાવનારું અંધારું ઉતરું છે. અંધકાર લાવનારું અંધારું ઉતરું નથી, પણ દિવ્યતા લાવે એવું અંધારું ઉતરું છે. હવે એ અંધારું પોતાની લીપાપોતી કરે, બધું કામકાજ પોતાનું પૂરું કરે, અંદરના બધા સમારકામના ટાંકણા ઠપકારે અને મગજનું બધું બદલાવે ને પછી પેલો પ્રકાશ આ મગજ જીલી શકે. તો જીલી ના શકે, લાઈટ જીલી ના શકે, આત્માની લાઈટ જીલી ન શકે, એની મર્યાદા છે, એમના પાત્રના લિમિટેશન્સ છે. એટલે અંધકારનો એ સામનો કરે, નથિંગનેસનો સામનો કરે, શૂન્યતાનો સામનો કરે, રિક્તતા, એમ્પ્ટીનેસ, એનો જ્યારે સામનો કરે એને પણ જુએ, એને પણ અનુભૂતિ માને, પ્રકાશ થઈ જાય, કંઈક અનુભવ થાય, કંઈક અવાજ આવે, કંઈક ધ્વનિ થાય, તો હવે એ કાંઈ એને પેલું ન કહેવાય, અનુભૂતિ ન કરે. પણ આ અનુભૂતિ છે કે વ્યક્તિને રિક્તતા આવી પૂરેપૂરી રિક્તતા. તો કોઈ સદગુરુ મારો હાથ ચાલતા નથી, કોઈ મહાશક્તિ મારો હાથ ચાલતી નથી, મારું કાંઈ ઠેકાણું નથી, મારું તો આવું બધું જ બેગું ભાવને બે બેગડા, આમાંય નહીં. એવી સ્થિતિને ગંગાસરથી અંધાર અંધકાર ઉતરે છે. એટલે સાધકોના જીવનમાં અંધકાર ઉતરે છે. અને એ અંધકાર આત્માના પ્રકાશ પહેલાંનો મળસ કે જે અંધકાર હોય, મળસકાર અંધકાર મીઠો હોય, ઘણા પ્રકાશ થયો નથી વાત છે, અરુણોદય થયો નથી એટલી જ વાત છે, એવો જ અંધકાર, એવો. હવે ફરી પાછું જરા પ્રશ્નને થોડો ઠીક કરવો પડશે કે ચિત્તશક્તિમાં આપ સમજી કે ચિત્તશક્તિ માટે તમારે પોતાનો પુરુષાર્થ છે, અને વ્યક્તિનું નબળું પ્રારબ્ધ હોય તો સારો પુરુષાર્થ થઈ શકે. બીજા વ્યવહારમાં પ્રારબ્ધ મળે છે, વ્યવહારમાં નિષ્ફળતાઓ મળે, તેમ કહેવાય પ્રારબ્ધ છે, બેવું છે, વ્યવહારમાં સફળ નહીં થાય એમ કહી શકાય. લોકોના સંબંધોમાં પ્રારબ્ધ નડે છે, પ્રારબ્ધ છે, એમાં આપણો પુરુષાર્થ કામ નહીં થાય. પણ ચિત્તશક્તિના વિકાસમાં જેટલું નબળું પ્રારબ્ધ એટલી પુરુષાર્થની હાઈટ ઊંચી જાય. તો મહેરબાની કરીને બાનું ના કાઢશો કે ભાઈ અમારા ઘરમાં ક્લેશ છે, અમારા ઘરમાં કંકાસ છે, હમણાં મંદી ચાલે છે, હમણાં આ ચાલે, તો વધારે કામ થાય, પુરુષાર્થ વધારે થાય. જ્ઞાની પુરુષોના જીવન જોઈએ, જેટલા તકલીફ, જેટલા કષ્ટ, એટલો જ એનો પુરુષાર્થ ભગવાનને માર્ગે, આત્માને માર્ગે. તો હવે આમાં કોઈ બાનું ના કાઢશો. એક ઉપાસની બાબા હતા, તો ઉપાસની બાબા કહેતા કે જેના જીવનમાં કોઈ સંકટ ન હોય એને હું ભાગ્યહીન કહું છું. આ ઉપાસની બાબા કહેતા સાકોરીમાં કે જેના જીવનમાં ક્યારેય સંકટ જ ન હોય, કોઈ વાત લીલા લેર જ બસ જ્યારે કોઈ અત્યારે કાબરા બજાવ આના નાના તો કે આ ભાગ્યહીન અને ભાગ્ય પડતો નહીં. જ્યારે જોયું ત્યારે બસ ખુશીમાં જ હોય, મજામાં જ હોય. લેર આપણે નથી કરતા કે લેરમાં ન રહેવું એવો મતલબ નથી, પરંતુ કોની પ્રજ્ઞા જાગે છે કે જે પુરુષાર્થ કરે. પુરુષાર્થ ક્યારે થાય તો કે જ્યારે વ્યક્તિને અંધારું આપવામાં આવે, એને વિફળતા આપવામાં આવે, એને નિષ્ફળતા આપવામાં આવે, એને પરાજય આપવામાં આવે, ત્યારે જ પુરુષાર્થ શરૂ થાય.
તો મારું પ્રારબ્ધ નબળું છે એમ નથી કહું. કેવું મારું પ્રારબ્ધ ભગવાનને માટે અનુકૂળ છે, વ્યવહારમાં પ્રતિકૂળ છે. સમાજમાં મારી પ્રતિષ્ઠા લાભ થાય એવું મારું પ્રારબ્ધ નથી, પણ ભગવાનના આક્ષાનું બોલવું બહુ સારું છે. આજે છે સારું જ છે, ભાઈલો જ જા, હું તારી પાછળ જ છું, જોઉં છું નથી નીકળાય છે કે નથી નીકળાય, નીકળી જવાશે એમ કેમ. તો વ્યક્તિ પોતે તૈયાર થઈ જાય સંકટ માટે, આપત્તિ માટે, વિપત્તિઓ માટે. મગાય નહીં, વિપત્તિ મગાય નહીં. અને આપણે પ્રાર્થના એવી કરે કે પરમાત્માનું યોગક્ષેમ કરે અને પ્રતિકૂળતા ન આવે. પણ જે પ્રતિકૂળતા આવવાની હોય તો આવવાની જ છે, નિયમ પ્રમાણે. એના નિયમ પ્રમાણે જે આવવાની છે એ આવવાની જ છે. જેમ પૃથ્વીમાં કેટલાક પ્રલયને સિદ્ધાંત રાખીને બેઠા છે, એમ વ્યક્તિના જીવનમાં હોય એનું મેની આવૃત્તિ હોય, નેક્સ્ટ મોટી આવૃત્તિ હોય, આ મેની આવૃત્તિ આવવાની તો હોય. તો હવે એમાં જે વ્યક્તિ પોતે તૈયારી રાખે કે મારે આમાં જ ચિત્ત શુદ્ધિ કરવાની છે, કે આ જે વીતે છે કે મારા આત્મા ઉપર વીતે છે, તો મારે આત્મા ઉપર કાંઈ વીતી શકે જ નહીં. તો કે આ જે વીતે છે એ તમારી અંદરની જે સૂક્ષ્મ શરીરમાં તમે તમારું પોતાનું માની લીધું છે એના ઉપર વીતે છે. તમે જે તમારું પોતાનું માની લીધું છે કે આ હું છું, તો એના ઉપર થોડાના ઘા પડે છે. હવે એ જો હટી જાય તો પેલો ઘા ક્યાં જાય? અંદરથી પેલો હટું નિરેકથી ખસી જાય, ટીટોળીની જેમ ખસી જાય. એ ઘા જાય ક્યાં? તો એ વ્યક્તિના સૂક્ષ્મ શરીરને ધોકાવી નાખે. એટલે એનો મતલબ એવો છે કે આપત્તિના હથોડા, સંકટના હથોડા સૂક્ષ્મ શરીરને પલટાવવા માટે ભાગ્યશાળી જીવોને મળે છે. સારું, કેટલીક વખત સાધક આગળ વધે અને ઘણી વખત આવું બને. હું તો આટલી આવી સાધના કરું છું, મારા જીવનમાં હું આવ્યું તો તારા જીવનમાં જ આવે. માયામાં મરેલો એને આવે, એને ના આવે. પ્રકાશને માર્ગે જાતો હોય એને જ આવે. માયા એની સામે જ આવે લડાઈ લડવા. આ મને છોડીને જાય છે નહીં જવા, આ મને છોડીને જાય છે નહીં જવાનું, માયાને ખેંચે. તો હવે ચિત્ત શુદ્ધિ માટેનો પુરુષાર્થ કરવો પડશે. હવે પુરુષાર્થમાં આપણે એમ નથી કહેતા તપ કરવું, ઉપવાસ કરવા, એ નથી કહેતા. આટલા નિયમ લેવા, આ કરવું, તે કરવું, એ નથી કહેતા. પણ પુરુષાર્થ કરવામાં આપણે એમ કહીએ છીએ કે વ્યક્તિ પોતાનું જે ચિત્ત છે નિરંતર કોઈ સ્મરણમાં જોડી રાખે, કોઈ મહાશક્તિના સ્મરણમાં જોડી રાખે. મહાશક્તિ જે હોય પોતાની જે યાદ આવે તો સારું, પણ જો પોતાની શક્તિ યાદ ના આવે તો કોઈ બીજી મહાશક્તિ સાથે મારો સંબંધ છે, મારો સંબંધી છે, એ મારું રાખશે, એ મારી શરમ રાખશે, એ મારી લાજ રાખશે, મારી લાજ રાખી ગીરધારી. એ કંઈ માત્ર સ્લોગન નથી, કંઈ માત્ર વાક્યો નથી, સાયન્સ છે, વિજ્ઞાન છે. કે મારી લાજ રાખે ગીરધારી. તો કોઈ પરમ શક્તિ મારી તો અંદર પ્રગટ થતી નથી, પણ કોઈ બીજી જ વ્યક્તિની શક્તિ છે એની સાથે મારો સંબંધ છે, ઊંડો સંબંધ છે. અને સંબંધ કોને કહેવાય? જે સંબંધમાં જે કટોકટીમાં ખપ એ કામ ઉપયોગમાં એટલે સંબંધ. નહીં તો સંબંધ છે ને, એ તો સંપર્ક. સંપર્કમાં કોઈ એકબીજાની મદદ ન હોય, પણ સંબંધમાં મદદ. લિક્વિડ વસ્તુ છે, પ્રવાહી વસ્તુ સંબંધ છે. સંપર્ક સ્થૂળ વસ્તુ છે. દુકાનમાં માલ લેવા જાય એ સંપર્ક કહેવાય, ટિકિટ લેવા જાય એ સંપર્ક કહેવાય, કે સંબંધ કહેવાય. આ જે છે એ સંપર્ક છે, માત્ર કોન્ટેક્ટ છે. કોન્ટેક્ટ તો પાર્થિવતાનો હોય, યાંત્રિકતાનો હોય. ધીસ ઇઝ નોટ મટીરિયલ પ્રોસેસ. આ તો પાર્થિવ પ્રક્રિયા નથી, રિલેશનશીપ છે. આત્માની આત્મા સાથેની રિલેશન. એ સંબંધ બોલે, એ સંબંધ બોલ્યા વગર રહીએ જ નહીં, બોલવો જ નહીં, સંબંધ જાગૃત થાય જ. તો હવે પ્રશ્ન શું રહ્યો? પુરુષાર્થ એ સંબંધને ઉછેરવું, જેમ માળી વૃક્ષને ઉછેરવું, પાણી પાવું, ખાતર ના કરવું. તો આ સંબંધને હું સ્મરણમાં રાખું. જેમ દુઃખ હોય તો હું દુઃખને યાદ રાખું છું, તકલીફ હોય તો હું તકલીફને યાદ રાખું છું, કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં મુક્તિ હોતી હું એ વ્યક્તિને યાદ રાખું છું. પણ મને અનુકૂળતા થાય એમ છે, મારો પુરુષાર્થ થાય એમ છે, એને યાદ રાખવું મુશ્કેલ છે. એટલે પ્રકૃતિ હંમેશા તકલીફમાં જ પ્રગટ થાય છે. પ્રકૃતિ તકલીફમાં જ પ્રગટ થાય છે. તો જ્યારે પ્રકૃતિ તકલીફ, ત્યાં સુધી ખબર જ નથી પડતી. દાંત દૂધતો ન હોય ત્યાં સુધી મોઢામાં કંઈ તકલીફ છે જ નહીં. દુઃખે ત્યાં જ ખબર હો કેટલી વિશે શું થાય છે, દાંત દુખે છે, ત્યાં સુધી ખબર જ નથી. તો પ્રકૃતિ સહજ છે.
પણ જ્યારે અસહજ થાય ત્યારે ધ્યાન ખેંચે. હવે અસહજ થાય ત્યારે ધ્યાન ખેંચે ત્યારે વ્યક્તિ માત્ર એના વિચાર કરે તો ચિત્ત સુધી ના થાય. ત્યારે વ્યક્તિ આના યાદ કરે આ જે મારામાં અસહજતા આવી છે એ અસહજતા મારે પ્રકૃતિમાંથી ઉપર ઉઠવું છે માટે આવી છે. તો હવે મારે એક તરફથી ચિત્ત સુધી કરવાની છે ને બીજી તરફથી દિવ્યતા લાવવાની છે. અને દિવ્યતા જે છે એ જેની સાથે સંબંધ છે એના થ્રુ આવશે અને ચિત્ત સુધી મારાથી આવશે. ચિત્ત સુધી સ્વયં અને જે દિવ્યતા છે એ જેની સાથે સંબંધ છે એના થકી આવે છે. આપણે નોટિસ બોર્ડ પર પત્રિકામાં હું હેડિંગ લઈ છે કે ગુરુ તત્વ છે એ મરણની ભેગું આવે, સબના ભેગું જાતું, નામ પોતાનું નીકળી ગયું, નનામી થઈ ગઈ. નનામી થઈ ગઈ એટલે શું કે નામ આઈ નીકળી ગયું, એ ભેગું નામ નથી જતું. પણ શું જાય છે? ગુરુ તત્વ ભેગું જાય છે નનામી સાથે. અમે લઈને આવ્યા અમારી નનામી જે આગલા વખતે નીકળી હતી એમાં અમે અમારું ગુરુ તત્વ લઈને આવ્યા એટલે તમારી સાથે બેઠા છે. તમે પણ લઈને જાશો એટલે ગુરુ તત્વ છે એને સૂક્ષ્મ શરીર સાથે સંબંધ નથી. વ્યક્તિનું જે નામ છે એને સૂક્ષ્મ શરીર સાથે સંબંધ છે. તો નામ તો નીકળી ગયું, ફટાક નામ જીવ. નામ મારે શું લેવું? જીવ તો હોય તો નામની કિંમત હોય. પણ જ્યારે વ્યક્તિનું જીવ નીકળી ગયો હોય નામ સાથે શું લેવા દે? એ નામ છે. પણ ગુરુ તત્વ એમાં પડેલું છે. તો જો ગુરુ તત્વ પડેલું છે તો તેના સ્મરણમાં રહેવા એ નામ જ નામ સ્મરણ કરે છે. નામ સ્મરણ કરો, નામ સ્મરણ કરો, નામ સ્મરણ કરો એટલે કંઈ જયપાલ કરવું એવું મારો મત નથી થતો. કે અંદર જે વસ્તુ પડેલી છે નામ એટલે કે ગુરુ તત્વ એને નામ કીધું છે. ચેતન વસ્તુનો જે ગુંજારવ છે એને માટે નામ સાંભળે તો કે એના તમે સ્મરણમાં લો, એની મેમરીમાં લો. આ દુઃખના સ્મરણમાં ન જાય એના દુઃખ વધશે. કેટલાક એમ મને છે ચિંતા કરીએ તો દુઃખ મટી જાય, વધી જાય. ઘણા દુષ્કાળ કરે, કોઈ દેવ દેવીઓમાં જાય, વધી જાય. અમારો અનુભવ એવો છે વધી જાય કે ભાઈ આ માનતા માનો, તે માનતા માનો, લગભગ વધતું હોય છે, વ્યાજ સહિત વધે છે. તો ભાગ્ય જેવું હોય કે કામ કારણ કે મનની સાથે મન જોડો છે, વધી જાય છે. પણ જ્યારે વ્યક્તિ પોતાના દુઃખમાં, પોતાના સંકટમાં એ પોતે જે સંકટથી મોટું જુદું બહારનું તત્વ જે છે એની સાથે પોતે સ્મરણમાં કરે છે. ઓ પરમાત્મા, ઓમ હરિઓમ, 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 પધારો ભગવાન પધારો. કંઈ આવડતું નથી, આ બુદ્ધિને કંઈ ખબર પડતી નથી, અને નહીં આવડતા આ બધો ફિયાસ્કો થવાનો છે, માટે પધારો, હરિઓમ, હરિઓમ, હરિઓમ. તો એ પ્રમાણે જ્યારે વ્યક્તિ પોતાની અંદર એમને સ્મરણ કરે છે કે આ વસ્તુને મારા ગુરુ તત્વની સાથે અને પ્રજ્ઞાશક્તિમાં વસ્તુ લગભગ જેને અનુસંધાન થઈ ગયું હોય, જેને સંબંધ થઈ ગયો હોય એની અંદર ગુરુ તત્વ બેસી એને ખબર ન હોય, સૂક્ષ્મ શરીરને ખબર ન હોય, સ્થૂળ શરીરને ખબર ન હોય, પણ એની અંદર એ બધી વસ્તુ ગોઠવાઈ ગઈ. એટલે એનો જે અધ્યાત્મનો પુરુષાર્થ થાય એ પહેલાં કેન્દ્રથી થાય. કેન્દ્રથી પુરુષાર્થ થાય જ નહીં, એ કેન્દ્રથી જ પુરુષાર્થ થાય ચિત્ત શક્તિનો. એનો પછી હવે એ જેમ જેમ પુરુષાર્થ વધતો જાય એમ જે ગુરુ તત્વ છે એ સામે પક્ષેથી જે કંઈક કરે, બોલે, મૌન રાખે, દ્રષ્ટિ કરે, સંકલ્પ કરે, ભાવ કરે, શબ્દ વાપરે, તો કે એનાથી એની જે અંદરની જે સ્થિતિ છે અને પેલી જે સ્થિતિ છે એને એનું કરંટ લાગે, એનો દીવો લાગે. જ્યોત સે જ્યોત જલે, જ્યોતથી જ્યોત સર્વે છે. નિમિત્ત છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એમાં ગુરુ શિષ્ય જેવું કંઈ છે જ નહીં. ગુરુ શિષ્ય જેવું કંઈ છે નહીં, નિમિત્ત નૈમિત્તિક છે. કે નિમિત્તનો જે જ્યોતિ છે, નિમિત્તનો જે પ્રકાશ છે એ પ્રકાશ હવે સામેની જે અંદરની જે ભૂમિકા છે તો કે ત્યાં એને પ્રકાશની પ્રાપ્તિ. તો હવે એક તરફથી ચિત્ત શુદ્ધિ હતી, બીજી તરફથી દિવ્યતા. એટલે હવે એમ કહી શકાય કે આ જે ભગવાન છે એ પ્રજ્ઞાવાન છે. પહેલાં પ્રજ્ઞાવાન ન કહેવાય, પ્રજ્ઞાશીલ ન કહેવાય, એમ કહેવાય સુખીઓ માણસ છે, મહાસુખીઓ છે, સાધક છે, મહાસુખી છે, સાધના રથ છે. જ્યારે જોયું ત્યારે સાધનામય જીવન, સાધનામય જીવન. પણ હવે એને જ્યારે તમે ડિવાઇન લાઈફવાળો ક્યારે કહી શકો, પ્રજ્ઞાવાન ક્યારે કહી શકો કે જ્યારે એની અંદર આ પ્રજ્ઞા એને અહંકારને બદલે, બુદ્ધિને બદલે, વિચારને બદલે તમામ ક્રિયામાં પ્રજ્ઞા જ હોય. ગમે ત્યારે અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડો તો એ પ્રજ્ઞાથી જ જાય. એને ક્લોરોફોર્મ આપ્યું હોય અને ક્લોરોફોર્મમાંથી આંખ ખુલે તો એ પ્રજ્ઞાથી જ એની આંખ ખુલે, પ્રજ્ઞા શક્તિથી જ એની આંખ ખુલે.
કંઈ પણ થાય, એને 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 કંઈક દુર્ઘટના થાય, અકસ્માત થાય, ભાગી જાય, તો એની પ્રજ્ઞાથી જ દુઃખનો અનુભવ થાય. એને કોઈ માન આપે, આદર આપે, તો એ પ્રજ્ઞાથી જ એને અનુભવ થાય. તો આ પ્રજ્ઞાવાન છે, આ બુદ્ધિમાન નથી, આ ગુણવાન નથી. કેટલાક માણસ ગુણવાન, ભલા છે, સારા છે, સજ્જન છે, તો એ બધા પ્રકૃતિના ગુણો. આ જે છે એ પ્રજ્ઞાવાન છે. તો પ્રજ્ઞાવાન જે છે એ પોતાની જાતે થતું નથી, જ્યોતથી થાય છે, જ્યોતથી જ્યોત પ્રગટે છે. પણ આ રીતે વ્યક્તિના આપણે સ્ટેજ કર્યા. સૌથી પહેલાં જે વાત કરી તો પ્રકૃતિનો જે ગાઢ અંધકાર જે છે, ગાઢ તમસ છે, ગાઢ યાંત્રિકતા છે, તો કે એને સારા સારા કર્મો કરવાથી, નાના નાના કર્મો કરવાથી વ્યક્તિનું પુણ્ય બનાવે છે અને પાપ એનું મળે છે. સારા કર્મો કરવાથી, સારા વ્યવહાર, પંચેન્દ્રિયના સારા કર્મો. આપણે જોઈએ છીએ યુરોપ અમેરિકાના લોકો સુખી છે, કારણ કે તમે જોજો કે એના કર્મો સારા છે, એ એટલે સુખી છે. યુરોપ અમેરિકાની જે પ્રજા છે એમ કહે કે ભારત આધ્યાત્મિક દેશ, અને આવો હવે આવી બધી હાલત, અને આ લોકો કોઈ અધ્યાત્મની ચર્ચા ન કરે ને અહીં શીખવા આવે તો આ સુખ છે ને, તો એ જે સુખને અધ્યાત્મ સાથે સંબંધ, એને શરીરના જે 5 કરણો છે, તો હંમેશા દુઃખીની સેવા કરે છે, બીજાની કાળજી લે છે, સંભાળ લે છે, શિસ્ત પાળે છે, નિયમ પાળે છે, કાયદા પાળે છે, નાગરિકત્વના કાયદા પાળે છે, જ્યાં જે કામ કરવું હોય તો સચ્ચાઈ રાખે છે, નીતિ પાળે છે, સરકારનું કામ કરવું હોય તો પણ ભ્રષ્ટાચાર લગભગ ન કરે, તો કે એનું પુણ્ય છે. તો એ પુણ્યને કારણે સુખ આવ્યું, પણ સુખ આવ્યું એટલું યંત્રનું સુખ છે. યંત્રને કોઈ તમે ઓઇલિંગ કરો, સફાઈ કરો, કલર કામ કરો, કેટલું રૂપાળું લાગે, એ રૂપાળું યંત્ર છે. તો એ માત્ર સુખથી ન ચાલે, પણ એટલું જ કર્યું તો બહારની સગવડતા તો આવી, અનુકૂળતા તો આવી, તો તમે સાંજમાં સમજી કે સૌથી પહેલાં તમે તમારા યંત્રને સારી રીતે સર્વિસિંગમાં રાખો. બધી જ રીતે જ્યાં જ્યાં તમને ચાન્સ મળે, જ્યાં જ્યાં તમને અવસર મળે, સામે ચાલીને શોધવા ન જવાય, સેવા શોધવા ન જવાય, પણ તમારા ક્ષેત્રમાં, તમારા માર્ગમાં, ઓન ધ વે, રસ્તા ઉપર, કે જેટલું બને એટલું એમ કે હું કોણ અને બીજેમાં ભગવાનમાં સૃષ્ટિ છે એ મહાન, એટલું કરવું પડે. સેલ્ફ સેન્ટર ને હું મહત્વનું, પણ આ સેવા, સોશિયલ સર્વિસ ટુ સર્વ, એવી ભાવના કે બીજાને અનુકૂળતા આપો, બીજાને અનુકૂળતા આપો, બીજાને ઠીક કરજો, અને ઠીક કરજો, અને ઠીક. એ શરૂઆત પછી એનો કેટલાકની જિંદગીભર ટેવ પડી જાય છે, પછી કાઢવી પડે છે કે હવે તમે આમાં ક્યાં પડ્યા છો, હવે તમે આ શુભમાંથી શુદ્ધમાં આવો. 2 વસ્તુ છે. શુભનો સંબંધ શરીર સાથે છે, શુદ્ધનો સંબંધ સૂક્ષ્મ અને કારણ શરીર સાથે. શુદ્ધનો સંબંધ એની સાથે. એટલે કેટલાકને પછી શુભમાંથી બાવડું પકડીને નીકળી શકતા નથી. અમારા મિત્રો છે કેટલાક શહેરના અગ્રણી છે, હવે એ સવારના ઉઠે રાતના સુએ ત્યાં સુધી બધા કામ જ કર્યા, શુભ કામ, શુભ કામ, શુભ કામ. હવે આનાથી તો તમારા જન્મ ઘટતા નથી, પણ વધે છે. હા, તો તમને અનુકૂળતા મળશે, તો અનુકૂળતામાં પાછળ પાપે બંધાશે, પ્રતિકૂળતા આવે. કરો થોડુંક તો કાંઈક શુદ્ધનું કરો, તો એ શું સારા માણસ સારા જ કામ કરે, પોતાનો સ્વાર્થ ઓછો, બીજાના જ કામ કર્યા કરે, પણ ક્યારેય પણ મારા આત્માનું શું, આધી વ્યાધિ ઉપાધિમાંથી નહીં નીકળાય તો થશે શું? અને શું કામ કરતાં 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 પાછું ક્યારે મારી વૃત્તિ બગડી જાય, બુદ્ધિ બગડી જાય, કોને ખબર છે? કંઈ ભરોસાપાત્ર નથી, એ આપણા હાથમાં નથી, આપણી માલિકી નથી, આપણા કંટ્રોલમાં નથી. આપણે માનીએ છીએ કે આ શરીર મારા કંટ્રોલમાં છે, આ મન મારા કંટ્રોલમાં છે, બુદ્ધિ મારા કંટ્રોલમાં, નોટ એટ ઓલ. હાઈ કંટ્રોલમાં નથી, એની વ્યવસ્થા તંત્ર કોઈ જુદી જ જગ્યાએ છે. તમે શું કરી શકશો? કાંઈ નહીં કરી શકો. તો શુભને બદલે જો શુદ્ધ આવે તો શુદ્ધ છે એ પેલાને કંટ્રોલ કરે છે, પ્રકૃતિને કંટ્રોલ કરે છે. શુદ્ધ નથી કરતું, એમના પુરુષાર્થ છે. પુરુષાર્થ ક્યાં કરવો? તો કે વ્યક્તિ પોતાની શુદ્ધતા જગાડે, તો શુદ્ધતા અને પાપ બેયને કંટ્રોલ કરે છે, નિયંત્રિત કરે છે. પાપને નિયંત્રિત કરે છે અને પુણ્યને નિયંત્રિત કરે છે, બેયનો સંવર્ગ કરે છે. તો આ અર્થમાં પ્રથમ સ્ટેજની અંદર જે લોકો સારું કામ કરવામાં માનતા જ નથી, તો પોતે તાત્કાલિક યોગ્ય એક્શન લે, ક્રિયામાં ધીમે ધીમે આસ્તે આસ્તે ભૂલી જવાય એટલું કે જેટલું બને એટલું ગુડ એક્શન
રાઈટ એક્શન, ચાર માણસને કે ના તમે જે કર્યું હોય તે ભૂલ થઈ જાય, ગલતી થઈ જાય, ક્ષતિ થઈ જાય, કોઈ પણ માણસને કે ના યુ આર રાઈટ, તમને રાઈટના 99 માર્ક આવે. જેમ કેટલાકને આજે મેથેમેટિક્સમાં 100માંથી 99.99 કે 100 એ 100 આવે છે. તો એવી રીતે જેને સાચું પુણ્યથી જીવતા આવડી જાય એના પેપરમાં 100માંથી 100 માર્ક, ભલે ને જ્ઞાન મળે, ગરજને કારણે, ગરજ માત્ર. હવે જ્યારે એને સુખ થશે એટલે પછી હું પુણ્ય બંધાણ, એટલે શું ભગવાન કહે છે કે જેને પુણ્ય બંધાય છે એને સંત મળે, જેનું પુણ્ય બંધાય છે એને સંત મળે. તો હવે આપણે મેળવવું છે શું? તો સંત મેળવવા. શું કામ મેળવવા છે? કે જ્ઞાન મેળવવું છે, પ્રકાશ મેળવવો છે, આદિવ્યાધી પદથી મુક્ત થવાનું છે. એ મારા યંત્રમાં તાકાત જ નથી, મારું યંત્ર કરી શકે જ નહીં, માટે હું પુણ્યમાં છું. પુણ્યમાં ડૂબકી મારવા માટે નહીં, પુણ્યમાં આખી જિંદગી પસાર કરી નાખવા માટે નહીં, પણ કંઈક મને જરાક ખુલ્લી હવા મળે, થોડું વાતાવરણ મળે માટે કરું છું. એ શરૂ કરી દઉં. પછી બીજું સ્ટેપ આપણે એ કીધું કે ત્યાર પછી વ્યક્તિ આગળ વધીને ચિત્ત શુદ્ધિ કરે. અને ચિત્ત શુદ્ધિમાં આપણે એમ કીધું કે ચિત્તને નિરંતર પોતાની જે પ્રકૃતિનો જે દોષ હોય એ દોષના નિવારણમાં થાય. પહેલાંમાં બીજા સાથે અનુસંધાન હતું, ચિત્ત શુદ્ધિમાં પોતાની સાથે અનુસંધાન છે કે પ્રકૃતિના દોષનું વ્યક્તિ નિવારણ કરી રહી છે. ચિત્તથી જોઈ રહી છે કે મારી આંખમાં ઝેર છે, બોલું છું મીઠું પણ મારી જીભની અંદર પ્રાતિલતા છે, મારી વાણીમાં મીઠાશ છે, મારી વાણીમાં જીવ. આવું વ્યક્તિ ઘણા લોકો બહુ મીઠા, એટલા મીઠા બોલે, એટલું મીઠું બોલે. આપણા જે સત્સંગમાં અમે કહેતા મોઢે કહેતા તો એ કહેતા ખાસી વાત છે કે તમે એટલું બધું મીઠું બોલો છો પણ આ મીઠી વાણી છે એ તમારી ડેબિટ કરે છે, ક્રેડિટ નથી. ત્યારે કેટલાક માણસ મીઠું ન બોલે, જેવું હોય એવું બોલે, પણ છતાં ક્રેડિટ. તો એનો મતલબ એવો થયો કે સભ્યતા ખાતર મીઠું કદાચ વ્યવહારને થોડો ફ્લેક્સિબલ કરવા માટે મીઠું બોલવું પડે, પણ આપણું લક્ષ્ય જ મીઠું બોલીને કામ કઢાવી લેવું એમ નહીં. પણ મીઠું બોલીને સામાન્ય માણસની સાથે એના આત્માને સુખ આપવું, એની સાથે અનુસંધાન કરવું, એનો ભાવ કરવો, મૈત્રી આપવી, જેથી કરીને એનું મગજ કંટ્રોલમાં આવે, એનું મન કંટ્રોલમાં આવે. એટલે તમારી સ્ટાઇલથી સામાન્ય માણસનું મગજ આખું કંટ્રોલમાં આવે, એની બુદ્ધિ કંટ્રોલમાં આવે, એનો વ્યવહાર કંટ્રોલમાં આવે. માત્ર તમારી એની કોળથી, એની ચાવીથી આટલું બધું આપેલું છે. એક પ્રસંગ યાદ આવે છે. અમે વહેલી સવારે 4 વાગે તળાવી પાડે વોકિંગમાં જતા. પહેલાં અમે જતા રાઈટ 4 વાગે અમે ત્યાં, અને ગુજરાત મંદિરના નિત્ય ગોપાલ નામના સાધુ, એ બે અને આખા ચક્કરમાં 1 જણા લગભગ સર. અમે ચક્કર મારતા હતા અને એક ભાઈ તળાવમાં પડવા માટેની તૈયારી કરતો હતો, સુસાઇડ આખા. અને જ્યાં એને તળાવની અંદર છલાંગ મારવા જવાની તૈયારી કરે, અમારું નીકળ્યું, હાથમાં સ્ટીક, લાકડી, અને અમારું બેન હાથમાં શું થયું? પછી ખબર પડી ગઈ આ તો પડવાના, ફરી આખી દ્રષ્ટિ પડી. કેટલી મોટી એક્શન થઈ ગઈ. એક વાણીનો શબ્દ વાંચતા વગર વ્યક્તિને કંઈ ભાને નથી કે શું છે ને શું, કેટલી નિર્દોષ, આપણે કંઈ ખબર નથી. તો તમારી જે ઇનોસન્સી હોવા છતાં કુદરત છે એ તમારા ફેવરમાં, તમારા પેટમાં કામ કર્યા ચારે કોર. એટલે ધૂણીવાળા દાદા કહેતા કે જે મારા સ્મરણમાં એના હું રોજ એનાનું કામ, તો એનો હું રોજે ચડી જાઉં. એમ દાડિયાને રોજ આપી ને 100 રૂપિયા, તો કે જે મારા સ્મરણમાં એના હું રોજ. હવે આ આખું વિજ્ઞાન છે, આખું સાયન્સ છે, કે તમને કંઈ ખબર જ ન પડે. ધૂણીવાળા દાદાને કંઈ ખબર જ નહીં કે શું થયું શું નહીં. પણ ધૂણીવાળો દાદો પોતાની અંદર ધૂણીમાં છે તો થાય. ધૂણીવાળો દાદો પોતાની ધૂણી જો દખાવતો ન હોય તો કેમ થાય? પણ એ પોતાની ધૂન તો મારું જે તમે એમાં લ્યો એ ધૂણીમાં સ્વાહા સ્વાહ કર્યા કરો તો એના છેડાડશે, એનો કરંટ હોય. હવે આપણે ક્યાં પૂછ્યા કે ભાઈ ચિત્ત શુદ્ધિ જે છે એમાં વ્યક્તિ પૂછે, એમાં એની મહેનત જરૂર. આપણે જોઈએ છીએ વ્યક્તિ શ્રવણ કરે છે ને તેને સંતોષ થઈ ગયો, બહુ સારું સાંભળાય, એનો અનુગ્રહનો ભાવ થાય. ઉતારતાનું ભજન કેટલાક પૂજા કરે સંતોષ થઈ જાય, પૂજા કરે
સરસ સ્તોત્ર ગયેલા, ભાવ કર્યો, વાતાવરણ કર્યું, પુષ્પ ચડાવ્યા, ચંદન કર્યું, કબીલ ગુલાબ છાંટે, જે કર્યું બધાને પ્રસાદ વેચ્યો, બધાને જળ છાંટ્યું. તુષ્ટિ, એ જે તુષ્ટિ છે એ ચિત્ત સુધીની વિરોધી છે. તમે કેટલો આઘાત લાગશે તો તમે કોઈ પણ જ્ઞાની પુરુષ સાથે અટેન્ડ કરી દો, આ વાત ટેલી કરી દો, તો પેન્ડિંગ રાખજો. તો જે તુષ્ટિ છે એ ચિત્ત શક્તિ, ચિત્ત સુધીની વિરોધી છે. તુષ્ટિ આપણે નથી કહેતા કે તુષ્ટિ મેળવવી, ભક્તિમાંથી પ્રસન્નતા ન મેળવવી એ નથી કહેતા, પણ સાવધાન હોય તો ન થાય. સાવધાન પૂજા કરવી, મેં કંઈ ઉપકાર કર્યો કે એને મારી પૂજાની જરૂર છે. મારી પોતાની પ્રકૃતિને ઠીક કરવા માટે, ક્લેશ મુક્ત કરવા માટે એને પ્રસન્ન કરવી જરૂરી છે. એટલે બધું ક્લેશનું વાતાવરણ તો છે, કંકાસનું વાતાવરણ તો છે, તો કે એ ક્લેશ અને કંકાસને ઘટાડવા માટે મેં અમારી તો એ જે તુષ્ટિ છે ચિત્ત શક્તિ ચિત્ત સુધી વિરોધી નથી, પણ ઘણા લોકોને આ સાવધાની નથી, આ સાવચેતી નથી હોતી, એટલે ચિત્ત શુદ્ધિની વિપરીત જાય છે. આ વાત તો પૂજા પણ થાય, કર્મકાંડ પણ થાય, અને છતાં ચિત્ત સુધી થાય એનો રસ્તો બતાવે તો બે કરી શકાય. કોઈ ટોકાય નહીં કેમ કરો છો. રામકૃષ્ણ વૈઢ્યા હતા, વિવેકાનંદ કોકનું પૂજા પાઠ ના કહેવાય નથી, રામકૃષ્ણ ચાલુ ન કરાય, કોઈની શ્રદ્ધા તોડાય નહીં. સંભવ છે કે ધીમે 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 ઇમેજિન ચિત્ત સુધી થઈ જાય છે. કેમ માની લીધું કે અમારી ચિત્ત સુધી નહીં થાય, પણ એને સમજાવાય કે જો તું આમાંમાં પડ્યો રહીશ અને સાવધાની નહીં રાખ તો મુશ્કેલી છે. અને એ પૂછે તો કહેવાય, પૂછાવ ન સામે તરીકે ડોડે ન થવાય. સામા માણસ પૂછે તો સમજી જવાય કે આમાં કંઈક છે, કંઈક આપણું આમાં કાર્ય છે. સામેથી કહેવા ન જાય તો એ શુદ્ધિનો સ્વભાવ જ ન રહ્યો, તત્વની લાઈન જ ન રહ્યો. તત્વની લાઈનમાં સામેથી કંઈ ન હોય, ભાષણ ન કરે, વ્યાખ્યાન ન કરે, સમજણ ઘણી હોય તો, પણ જે સમયે જેટલો ભાગ પ્રગટ થાય એટલો ભાગ ખુલ્લો થાય, એનું નામ શુદ્ધિ, એનું નામ સ્વભાવ. સામે પક્ષેથી જેટલો અંધકાર પ્રગટ થયો તો કે તમારું કામ ક્યાં ટોચ ફેંકવાનું છે, આમ ટોચ ફેંકવું, અહીં ટોચ ફેંકવું, અહીં ટોચ ફેંકવું, એ આમાં ના આવે, આ ક્ષેત્રમાં ના આવે. અંધકાર પ્રગટ થયો તમારો કામ છે, અંધકાર પ્રગટ થયો તમારો કામ છે. તો હવે જે કર્મકાંડ જે લોકો કરતા હોય પરિવારમાં, મિત્ર મંડળમાં, પાડોશમાં, ટોકવો નહીં, પણ એને એટલું જ કહેવાનું રહીએ. જો એ પૂછે તો મારું દુઃખ જાતું નથી, મારું કષ્ટ જાતું નથી. ગુરુ પૂર્ણિમાથી રાજકોટથી એક ભાઈ એમના આવ્યા હતા, ગયે રવિવારે. એના મામા કહેતા આખું ક્રિયાકાંડ રાત્રે સુએ નહીં, પછી કાંઈ દુઃખી કે મામા તમે આપનું ભજન કરો છો પણ કોઈ તમારું દુઃખ થતું મને સમજાતું નથી. તો કોઈ નાની પુરુષને તો ભાવ તમે એમને દીધે જ રાખો છો, કંઈકે જ રાખો છો, તો એને જણાવો તો ખરો કે મારા ભૂલ શું છે. હું ક્રિયા તો સાચી જ કરું છું, પણ સાચી કરે છે પણ કેવી ક્રિયા છે? અજ્ઞાનીની ક્રિયા છે, યાંત્રિક ક્રિયા છે. હવે એમાં જ્ઞાન દ્રષ્ટિની નાખવાની જરૂર, ચપટી ખાંડ નાખવાની જરૂર છે. જ્ઞાન દ્રષ્ટિમાં ઉમેરા છે. જ્ઞાન દ્રષ્ટિ વગર કોઈ ક્રિયાનું મનથી પહેલે બાર કોઈ પ્રયાણ ન થાય. મનથી પહેલે બાર પ્રયાણ ક્રિયા ગમે તે કરો, એમાં કરો કે ન કરો, પણ એની અંદર જ્ઞાન દ્રષ્ટિનો પ્રકાશ પડવો. જે ક્રિયા કરે એ ક્રિયા ધીમે 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 પુરુષાર્થમાં. ગીતાનો શ્લોક યાદ કરો કે લોકો અનેક પ્રકારની ઉપાસનાઓ કરે છે, અનેક પ્રકારના દેવોને ભજે છે, અનેક પ્રકારની દેવીઓને ભજે છે, પણ કોઈ કરવા જેવું મારું પૂજન કરતા. એટલે કે મારું પૂજન એટલે આત્મતત્વને કોઈ ભજતા નથી. એટલે કે એ બધી આમ ગોળ 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 સીધી ગઈને ડાબું કાન ફેર્યા જ કરે છે, પછી તરત જ કીએ છે ભલે કરે છે, એનું પ્રારબ્ધ જેવું છે. પણ ધીમે 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 આસ્તે 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 આ લાઈનમાં આવી જાય. એણે કીધું નહીં કે તમે ન કરો, આવો મોટો મહાપુરુષ એને પણ એમ ના કીધું કે તમે આ ન કરો. સત્યનારાયણની કથા તો કરો બાપુ, કરો, કંઈ વાંધો નહીં. ચંડીપાઠ તો કંઈ કરો, આ વ્રત તો કંઈ કરો, પણ જે કંઈક કરો એમાં જ્ઞાન દ્રષ્ટિની તમે એમાં નાખતા છે, ઉમેરણ કરતા. મૂલ્ય જ્ઞાન દ્રષ્ટિનું છે, ક્રિયાનું મૂલ્ય નથી. ક્રિયાનું મૂલ્ય નથી, મૂલ્ય જ્ઞાન દ્રષ્ટિનું એ ભૂલી જાય છે. ક્રિયા જ કર્યા કરે, ક્રિયા કરે એટલે જડ થઈ. પછી એમ કે મેં આટલી ક્રિયા કરી છતાંય કંઈ ફળ ન મળ્યું,
પણ પહેલેથી જાગી જવાની જરૂર હતી, સજાગ થઈ જવાની જરૂર હતી કે ભાઈ આ ક્રિયા, મારો સ્વભાવ, મારો વારસો, મારી સંસ્કૃતિ, મારા પૂર્વજો, એ બધું આવું છે ને મને કરવું ગમે છે. પાછું કેટલાક નથી ગમતું પણ ગમે છે તો કરો. પણ આમાં જ્ઞાન દ્રષ્ટિને તમે ધીમે 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 મેળવણ કરતા એટલે પછી ધીમે ધીમે ક્રિયાની પાછળ સરકી જશે અને જ્ઞાનનો પ્રકાશ આગળ આવે. જો જ્ઞાનનો પ્રકાશ આગળ નહીં આવે અને માત્ર ક્રિયા રહેશે ને શરીર તો દુર્બળ પડવાનું છે ને પછી શરીર કરી નહીં શકે. અહીં મુગટભાઈ રહેતા હતા પડખેની શેરીમાં, મોટા શાસ્ત્રી, મહાશાસ્ત્રી હતા મોટા, પુરિતાચાર્યની સાથે. એ આવી જટા રાખતા, મોટી અંબોડી રાખતા, એને અવારના એક વખત એને બધું આ કાઢીને જટાને કાઢીને આ કેમ ફેરફાર તો કે હવે હું નબળો પડી 82-83 વર્ષ થયા. હવે મારે નાવામાં પણ મને કે આ નાવ છું ત્યાં થાક લાગી જાય, આટલા વાળ સાફ કરવા, આ ક્રિયાકાંડ સમજવાની વાત છે કે મારે આ દાઢી સાફ કરવી, હું હવે મારાથી નવાતું નથી, ત્યારે બેસાડતું નથી. કર્મકાંડીનું આવું થાય કે પછી કેટલી પોતાની લંબુ લિસ્ટ કરી રહી, આ પૂજા, આ પૂજા, આ પૂજા, આ સ્તોત્ર, આ સ્તોત્ર. પછી કેટલાય એવા શારીરિક વિઘ્નો આવી જાય, શરીરને તકલીફ આવી જાય, મુશ્કેલી આવી જાય. પછી એવો પસ્તાવો થાય કે જેમ કે સીમા તો હું સ્નાન કરી શકતો નથી, હું આ કરી શકતો નથી, તે કરી શકતો નથી, મારા ત્યાં પૂજા થતી નથી. એ બધી યાંત્રિક ક્રિયા છે. આનંદ, કોઈને આનંદ મળતો હોય તો આનંદ અટકાવાય નહીં, પણ આનંદને પાછો એ દુઃખમાં ફેરવાઈ જાય એનું શું, કષ્ટમાં ફેરવાઈ જાય એનું શું? તો જ્ઞાન દ્રષ્ટિથી દરેક ક્રિયાઓને જોડવી છે. ક્રિયા કોઈ મહત્વનું નથી, કેમ ક્રિયા સાથે કોઈ વિરોધ પણ નથી. ક્રિયાની સાથે જ્ઞાન દ્રષ્ટિ આવવી છે. હવે આ પ્રશ્ન લાગે છે બધાના ચિત્તની અંદર બેસી, પાપ પુણ્ય, ચિત્ત શુદ્ધિ, દિવ્યતા, ક્રિયાકાંડ, કર્મકાંડ. હવે જો આમાંથી કોઈ પૂરક પ્રશ્ન પૂછે તો આ પ્રશ્ન એક સરસ મજાનું વૃક્ષ થઈ જાય, રોગ સરસ ખીલી ઉઠે. આ પૂછો છો પૂછો. ખલીલનો એક શબ્દ છે કે મધ્યાહ્ને મારો આત્મા, મધ્યાહ્ને મારો આત્મા મૌનમાં વિરામ કરે છે. મધ્યાહ્ને મારો આત્મા મૌનમાં વિરામ કરે છે. એટલે એમાં કોણ કહે છે? ખલીલ, ખલીલ જીબ્રાન. ખલીલ જીબ્રાન. એટલે એ બાબતમાં આપણે આગળ વધવું એમ કે છે કે આ વિધાનમાં શું કહે છે? તમે પોતે કંઈ જાણો છો? તમારો અર્થ છે કે મધ્યાહ્ન એટલે જ્ઞાનની પરિપૂર્ણ દશા અને નિર્વિકલ્પ અવસ્થા. એટલે મધ્યાહ્ને મારો આત્મા આરામ કરે છે. એટલે જે લોકોની જ્ઞાન પ્રાપ્તિ થઈ હોય ને તો અંદર થઈને આખું જગત ભડકે બોલતું હોય ને તો અંદર એનું સુખ જ હોય. કારણ કે આત્માનો સ્વભાવ એવો છે. એટલે ક્યાંય ન ગમતું હોય તો આમાં ગમાડવા જેવું છે. એ ગમતું નથી, કંટાળો આવે છે, આ નથી ગમતું, આમાં ગમવા જેવું છે. કારણ કે આખું જગત ભડકે ભડકતું હોય તો પણ અંદરનું સુખ જાતું નથી. એટલે કે વ્યક્તિના શરીર ઉપર જોખમ આવ્યું હોય તો પણ આત્માનું સુખ જાતું નથી. સામાજિક સંકટ આવ્યું હોય, આર્થિક સંકટ આવ્યું હોય, વ્યવહારિક સંકટ આવ્યું હોય તો આત્માની સુખ જાતું. શરીર ઉપર 1000 સરપ કરતા હોય, 1000 વીછી કરતા હોય, પણ એ 1000 વીછીના કષ્ટ કરતા આત્માનું સુખ વધી જાય. એટલે કંઈ છે કે જે લોકો આમાં શક્તિ નથી લગાડતા એ ભૂલ કરે છે, ભક્તિ ભૂલ કરે છે. અને જે આવા ક્ષેત્રમાં આવ્યા પછી ભૂલ્યા તો હવે એનું પાટો ક્યાં થવાનું? ચાન્સ જ નથી. આવા ક્ષેત્રોમાં આવ્યા પછી પણ પ્રમાદ, પછી પણ આળસ, તો હવે એના માટે બીજો વિકલ્પ જ નથી. હવે નો ચાન્સ. કે 1000 વીછી તમને ડંખ મારતા હોય, માનસિક રીતે તમને અનેક લોકો પરેશાન કરતા હોય, ભેગા થઈને કામ કરતા હોય, પણ એ બધાની વેદના કષ્ટ કરતા અંદર આત્માનું જીવન જીના જન્મ વર્ષે મેં પિંજર મારી ચુંદર નાના
ઘનશ્યામભાઈના નામ ઘનશ્યામભાઈ ગુજરાત ઝીણા ઝરમર વર્ષે મેં ઝીણો ઝીણો નીંજે મારી ચુંદર તારી ચૂંટણી ઘણી મધ્યાહન કે અંદર આત્માનો સ્નેહ વર્તી રહ્યો છે, આ આત્માનો પ્રેમ વર્તી રહ્યો, મારું આખું સૂક્ષ્મ શરીર ભીંજાય તો હવે બહારના કષ્ટો તો કે આવે એકદમ આગેથી લાગે છે, દૂરથી લાગે, કષ્ટ થાય શરીરમાં, પણ એ કષ્ટમાં પોતા પણ બહાર તો ઝઘડો કરતું તો આપણને એમ લાગે કે ખોટું થાય છે પણ આઘું લાગે, ખોટું થાય છે આઘું લાગે. તો એમ આપણા શરીરમાં જ્યારે અંદર ઝીણા ઝરમર વર્ષે બે ત્યારે આઘું કેટલો ફેર પડી જાય કર્મના બંધન. તો પ્રમાદ કરવા જેવું નથી, આળસ કરવા જેવું, અને સુખી થઈને બેઠા છે ને કંઈ છે બહુ અને ઘણા અમારું સુખ ઓળખી જાય, કેટલાય મહાત્માઓ અમારું સુખ ઓળખી જાય, અમારા મોઢામાં એવું શું છે, અમારા શરીરમાં એવું શું છે, ખબર જ પડી જાય કે આ સુખ છે. કેશોદ પાસે અજાબ ગામ છે, કલીમલ બાપુ સંત એ કલીમલ પાસે અમે અને કેશોદના મામલતદાર ટ્રાન્સફર થઈ નવા, એટલે અમે કીધું ચાલો આપણે કલીમલ બાપુ પાસે મારે જવાનું છે, એટલે અમે બે ગાડી લઈને કેશોદ અજાબના જે સરપંચ હતા એણે અમારી જમવા કરવાની વ્યવસ્થા ગોઠવી, એ ભેગા ભવાની એ કલીમલ બાપુ પાસે અમે પેલી જ વાત કરતા, એ પોતે બોલતા તો ઈશારા કરીને વાત કરતા. અમારી સાથે મામલતદાર સાહેબ હતા કેશોદ, એટલે એને ઈશારા કર્યા, એક યુવાન એની પાસે બેસતો હતો, બધા એના મૌનના ઈશારા પકડતો હતો, એટલે એને જે મામલતદાર સાહેબ હતા એને સામે આમ ગોળ ચક્કર ગયો, થોડી જેવું નિશાન થયું, એટલે છોકરો તો કે વિશ્વકર્મા, તો મામલતદાર સાહેબ છે વિશ્વકર્મા, હા બાબુ મેં વિશ્વકર્મા છે, એના ગળામાં યજ્ઞોપવિત છે, હા મારે યજ્ઞોપવિત છે. પછી એને અમારા સામે ટાર્ગેટ મળ્યો, એટલે આકાશની અંદર એને 7 આંગળી પર બહુ છોકરો કે સપ્તર્ષિ, બીજું બોલ બીજા ઋષિઓ ના બોલે, કશ્યપ ભારદ્વાજ ઋષિ છે. ઋષિ કોને કહેવાય? જેને દર્શન કોઈ પરિચય કોઈ ઓળખાણ, ઋષિ છે પણ ભેદ છે પુરાણી છે, ભેદ એને પત્ની છે, એટલે એમને આમ રખડતા બ્રહ્મચારી નથી, ભેદ પત્ની છે, અને 3 બાળકો છે. હવે આવું વિઝન, આવું દર્શન એકાદ કિસ્સામાં થાય તો સમજે છે કે આપણું સુખ ઓળખી ગયો માણસ. પછી બંદર ખાતામાં મુગટભાઈ દવે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એને ક્યારેક ત્યાં જવાનું છે તો એને સીધી લિંક આપણી પકડી લીધી મુગટભાઈ કે જામનગરમાં ફલાણું સ્થાન છે, રાવની સત્સંગમાં જાવ તો એને કહેજો કે મને રાત્રે ઊંઘ નથી આવતી, તમારી પાસે કોઈ દવા છે? તો મુગટભાઈ સાચું ના કીધું, મને કે કલીમલ બાપુને રાત્રે ઊંઘ નથી આવતી, કોઈ તમારી પાસે દવા છે? તમારા જેવું સવાલનો પહેલી છે, જેમ તમે કીધું ને મધ્યાહને મારો આરામ કરે છે, આમાં કાંઈક પહેલી રહેલી છે. બીજાને એને કીધું એને સારવારની જરૂર નથી, પણ એ કંઈક જુદું જ કહે છે કે મને ઊંઘ નથી આવતી, તમારી પાસે કે દવા તો મને મોકલો. એટલે એને આપણા અંતર પ્રત્યે, આત્મા પ્રત્યે એને પ્રેમ થઈ ગયો છે, એમ કહે છે કે આત્મા પ્રત્યે મને પ્રેમ, મને મૈત્રી થઈ ગઈ છે, મને ઊંઘ નથી આવતી. શું વાત છે કે વ્યક્તિને જ્યારે સુખ થઈ જાય ત્યારે એ સુખ પ્રસરે છે, ફેલાય છે. સંસારી માણસનું જેટલું દુઃખ પ્રસરે એટલું જ જ્ઞાની માણસનું સુખ પ્રસરે. સંસારી માણસ દુઃખી હોય તો તમે ઓળખી જ જાઓ છે તકલીફ છે, ઓળખી જ જાઓ, અને એની ચાલ ઉપરથી, એના ચહેરા ઉપરથી, એની આંખ ઉપરથી એમાં તકલીફ થઈ જાય. તો એવી રીતે જ્ઞાની પુરુષો છે ઊંધું એ વ્યક્તિનું સુખ ઓળખી જાય, અંદરમાં સુખ છે અને હૈયામાં સુખ થઈ ગયું છે, હૈયામાં શાંતિ થઈ ગઈ છે, આનંદ થઈ ગયો છે. તો 1000 કામ છોડીને આ કામ કરે. નેક્સ્ટ ક્વેશ્ચન.
એકાગ્રતાને ચિત્તશુદ્ધિ સાથે શું સંબંધ? એકાગ્રતા એટલે મનને એક ઉપર ટેકવવું. આપ સ્કૂટર ચલાવો છો એટલે આપ એકાગ્ર છો, રસ્તા ઉપર ટ્રાફિકમાં એકાગ્ર છો, જે કંઈ કામ કરો છો ને એકાગ્ર છો. એટલે એકાગ્રતાની જે શક્તિ છે એ વ્યક્તિની જે ચંચળતાની જે શક્તિ છે એને નિયંત્રિત કરે છે. મનની જે વિચરવાની જે શક્તિ છે એને નિયંત્રિત કરે છે. મન વિચરા જ કરતું હોય, વિચરા જ કરતું હોય. પણ એ એકત્રિત થયેલી શક્તિ સારું કામ કરશે, પુરુષાર્થ કરશે એનો કોઈ ભરોસો નથી. લશ્કરનો સૈનિક પણ એકાગ્ર હોય છે, લેબોરેટરીનો જે કેમિસ્ટ હોય છે એ પણ એકાગ્ર હોય છે. વ્યવહારના જગતમાં ઘણા બધા કાતિલ માણસો, અંતિમવાદીઓ એકાગ્ર, એકાગ્રતાની શક્તિ વગર અંતિમવાદી થઈ નથી. એટલે એકાગ્રતાની જે શક્તિ જે છે એ યાંત્રિક શક્તિ. કેટલીક વખત યાંત્રિક શક્તિને મંદ બુદ્ધિ હોય, મંદ મન હોય, મંદ સ્મૃતિ હોય, નબળી સ્મૃતિ હોય તો વ્યક્તિને કેટલીક વખત કરવું પડે, સ્થિરતા લાવવા માટે એકાગ્ર કરવું પડે મનને. પણ એકાગ્રતાથી ચિત્તશુદ્ધિ થાય એવું નથી, એને સીધો સંબંધ નથી ચિત્તશુદ્ધિ સાથે. પણ જ્યારે મારે ચિત્તશુદ્ધિ કરવી છે, આવું લક્ષ બંધાણ અંદર, કાતરો બંધાણ, જેમ આકાશમાં વાદળાનો કાતરો બંધાય તો વરસાદ આવે, પણ વાદળાનો કાતરો બંધાય નહીં અને હેલા જ જાય તો વરસાદ ના. તો એ પ્રમાણે જ્યારે વ્યક્તિનું લક્ષ્ય ચિત્ત શુદ્ધિનું છે, એટલા માટે હું જરા 5 કલાક, અડધો કલાક આંખ બંધ કરીને બેઠો છું, તો એ એકાગ્રતાનો કાતરો ચિત્ત શુદ્ધિ જાય. એકાગ્રતા બે માણસ, બિલાડીને પણ એકાગ્રતા હોય, એને ઉંદર પકડતો છે, બિલાડીને ઉંદર પકડતો છે એટલે એકાગ્ર છે. એ બિલાડી જે રૂમમાં ખૂણામાં બેઠી છે ને બીજા ખૂણામાં ધ્યાની બેઠો છે, એ એકાગ્ર છે, બિલાડી જેવો છે. પણ એની જે આંખ બંધ છે એને શું નિશાન છે? એકાગ્રતા ફાયદો કરે, પણ ફાયદો ક્યાં સુધી કરે એનું પોઈન્ટ બિંદુ પછી ઓળખી નિદાન કરી શકતા. કે જ્યારે એક્સેસ થઈ જાય, ઓવર થઈ જાય એટલે મેન્ટલ પ્રોબ્લેમ, બર્ડન થઈ જાય, મન થાકી જાય, બુદ્ધિ થાકી જાય, એનું રિએક્શન. એટલે કામ ચલાવો, ટેમ્પરરી થોડીક મિનિટ વ્યક્તિ થોડોક વખત માટે. અમે આવો અભ્યાસ કર્યો હતો, અમે થોડીક મિનિટ નહોતો કર્યો, અમે 4 કલાક એકાગ્ર થયો. 4 વર્ષ સાહેબ, સવારે 3 થી 4 વચ્ચે બેસીને એક જ આસન, સામે અમે ભગવાન શંકરનો ફોટો રાખ્યો, એના ઉપર કપાળમાં પીળા રંગની ટપકી રાખી, બરાબર એ ટપકીની સામે જ અમારી આંખની ટીકી આવે, 1.5 ફૂટ દૂર. અને આમ બેસી ગયા, આંખનું આ પણ આમ પડે નહીં, શરીર હલે. આવું અમને શીખવાડનાર હતા ભાદરણવાળા જે કૃષ્ણાનંદજીના ગુરુ હતા, નારાયણ સ્વામી. એણે અમને આગ્રહ કર્યો, તમે એકાગ્રતાનો અભ્યાસ કરો છો, પરણ કરો. ભાદરણવાળા જે કૃષ્ણાનંદજી હતા, જે બધા પ્રવાસો કરતા, ઘણા પુસ્તકો લખ્યા છે, પ્રવાસના પુસ્તકો. એ કૃષ્ણાનંદજીના ગુરુ હતા નારાયણ સ્વામી. પણ એનાથી અમે નથી માનતા કે અમારી ચિત્તની શુદ્ધિ થઈ હોય, કે અમે સુખી થયા. એ જેને સુખી થયા એ જ્યારે અમે એકાગ્રતાનો અભ્યાસ કદાચ જીવનના ઉદય પ્રમાણે, જીવનના પ્રાર્થ પ્રમાણે કદાચ જરૂરી હશે એટલે લાગ્યું હશે, પણ એને સીધો સંબંધ નથી. બધા પાછા વળી એકાગ્રતા કરવા બેસી જાય તો વળી બીજે માર્ગે ચડી જાય, ચાલો આપણે ઠોકો, એમ ન કરે, અનુકરણ ન કરે, કંઈક હશે તો કારણ હશે. તો હવે વ્યક્તિએ અમને જે થયું એ વધારે ધ્યાનથી થયું, કારણ કે એનાથી શાંતિ ના આવી. તરત જ અમને બીજી રીતે ક્યાંથી આદેશ આવી ગયો કે હવે તમે આ છોડી દો, આંખ બંધ કરીને મગજ ઉપર, મગજના કોઈ કોષ ઉપર ભાર ના નાખો, કોઈ જીન્સ ઉપર, મગજના કોઈ છેડા ઉપર ભાર ના નાખો. અને એમને પડ્યા, અને અંદર પડ્યા
જાણે કે આપણા મનને કોક જોઈ રહ્યું છે, કોક બીજું જોઈ રહ્યું છે, એમ તમે જુઓ છો. જેમ તમે ટીવીને જુઓ છો, ટીવી બહાર છે, તમે જુઓ છો, તો તમારું મન તમારા શરીરમાં નથી, પણ બીજે ક્યાંક છે. અને જેમ તમે બીજે ક્યાંક જોતા હો અંદરથી અંદરથી, એમ અમારો ધ્યાનનો અભ્યાસ છે. એને અહંગ્રહ ઉપાસના કહેવામાં આવે છે. અહંગ્રહ ઉપાસના, તો અહમનું ગ્રહણ કરી નાખો, અહમને તોડી નાખો, પથ્થરને તોડી નાખો. એમાં પણ અમે ગરજ બહુ હતી, ઘણી ગરજ હતી, લે લાગી ગઈ. કેમ આમાંથી આ ભવસાગરમાંથી નીકળવું, જબરજસ્ત લે. એ અમારા જે જાણનારા બી જાણતા હતા, અને કોઈ વાતે ક્યાંય ચેન્જ નહીં, એટલું બધો અંદર તાપ, પરિતાપ. એટલે અમને એવા લોકો મળતા, એવું સ્થાન મળતું. દુનિયાથી સંત મળે છે ને, એટલે અમારે તમે નોટિસ બોર્ડમાં જોશો તો યાદ વિપર્યાદી આવ્યા જ કરશે. અત્યાર સુધીમાં બોલતા નહોતા, પણ હવે આ લખી નાખી, કોઈનો ઉપયોગી થાય. તો હવે એ વસ્તુ જે છે એ ધ્યાનને કારણે મન વિરમવાનું, સમવાનું, ઉત્થાપન થવાનું મનમાં. ધીમે 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 જે બધી વસ્તુઓ ઉત્થાપન થાય ને, બધું અઠવા માંડે, ખસવા માંડે, ખબર પડી જાય કે મનની બહાર થઈ રહ્યું છે, મન હળવું થઈ રહ્યું છે, ખાલી થઈ રહ્યું છે, એક પ્રકારનું સુખ આવી રહ્યું છે. એટલે જે સુખ આવ્યું એ ધ્યાન થયું. પાછું બધાએ ધ્યાન કરવું પણ કેટલાકના ભાગ્યમાં ન પણ હોય, પાછું બધાએ પરાણે ધ્યાન ન કરવું, પણ ધ્યાન કરી જોવા જેવું છે. કદાચ ચાન્સ લાગી જાય તો લાગી જાય, પુરુષાર્થની દ્રષ્ટિએ. એટલે ચિત્તશુદ્ધિને ધ્યાન સાથે સંબંધ છે. મારા પ્રશ્નમાં એકાગ્રતાનું ધ્યાન, એકાગ્રતા એટલે કોન્સન્ટ્રેશન, ધ્યાન એટલે મેડિટેશન, ટુ મેડિટેટ. એટલે કે પોતાનો જે સ્વભાવ છે એનું ફ્લાવરિંગ, એમના મેડિટેશન કળીનું ફૂલ થઈ ગયું છે, એમના ધ્યાન કરે. એ કળી છે, ધીમે ધીમે એને પવન મળે છે, પ્રકાશ મળે છે, પાણી મળે છે, અને કળીનું ફૂલ છે, પછી મારો શ્વાસ ચાલે છે, શરીરના લોહીનું ભ્રમણ ચાલે છે, હું બેસી શકું છું. તો હવે એ જે અવસ્થા છે એ અવસ્થામાં જેમ છે હું પડ્યો રહું છું. તો કોઈ ક્રિયા નથી, મેન્ટલ ક્રિયા નથી, એ એકાગ્રતા નથી. ઘણા લોકો આને એકાગ્રતા કહે છે, બિલકુલ ખોટું સિદ્ધાંત છે. કારણ કે એનો સિદ્ધાંત એવો છે કે એને કેવું પડે છે. કેટલાક લોકોને તમે કંડિશન સાથે જ અમારે આધાર થઈ ગયું. કોલેજમાં અમે ભણતા હતા તો કે ધ્યાન કરાય જ નહીં, કંડિશન લેવું એમને ધ્યાનથી સુખ આવે છે, શાંતિ આવે. તમે કેવું કે ધ્યાન એકાગ્રતા છે, તો એનો જે સમયસારનો જે સિદ્ધાંત છે, એનાથી એ સિદ્ધાંતની દ્રષ્ટિએ સાચા છે, એના વ્યૂ પોઈન્ટથી સાચા છે. કે આત્મતત્વ જે છે એ આત્મતત્વ તો એની મેળે આપોઆપ તમારી બુદ્ધિને જેમ જેમ તમે સમજતા જાઓ એટલે એવું ટ્રાફિક ઉપર આવતું જ જાય મગજમાં. આવરણ હટતું ગયું એટલે વસ્તુ આવતી ગઈ, આવરણ હટતું ગયું, આવતું ગયું. મારો મુદ્દો એ હતો કે ભલે જ્ઞાન એક ક્રિયા રૂપે નથી, પણ જેમ શબ્દની સમજણ આપણે લઈ અને આત્માનો પ્રકાશ થાય, એમ શબ્દની સમજણને બદલે અવ્યક્ત શબ્દ તમારી અંદર જે પડ્યા છે એની સમજણ ન મેળવે. એકાંતમાં બેસી જાઓ, માત્ર ચોપડીના જ સમજણ મેળવે, માત્ર બોલનાર છે એના શબ્દની સમજણ મેળવે, પણ વ્યક્તિ પોતે એના શબ્દોની સમજણ મેળવી રહ્યો છે. એની સ્મૃતિની સમજણ કે મારી સ્મૃતિ કેવી છે, મારી બુદ્ધિ કેવી છે, મારું છૂટું મન કેવું છે, બહાર મન જે સભ્યતામાં પ્રગટ થાય છે ને છૂટું કેવું છે, તો હું જોઉં છું. તો એમાં ખરેખર તો રમણ મહર્ષિ જેવી અનેક વિભૂતિઓ આ માર્ગે પામી ગયા, મોટો પ્રકાશ પામ્યો આમ કરતા. એટલે ધ્યાનમાં જો કોઈ ક્રિયાત્મક ધ્યાનમાં પડી જાય તો તપશ્ચર્યાની દ્રષ્ટિએ પણ કેટલીક વખત થાય છે. શરીરનું આસન સ્થિર થાય, વ્યક્તિની ચંચળતા ઘટી જાય, 2 કલાક માટે આંખ બંધ કરીને બેઠી હોય તો એટલું એનું તપ છે, એનું પાપ બન્યું. તપ થાય એટલે પાપ બધું શરૂ થઈ જાય. તપ થાય તો ધ્યાનનું તપ જરૂરી છે, શરીરનું તપ જરૂરી છે, મનનું તપ જરૂરી છે. શું વાંધો? તો સમજણથી આંખ બંધ કરીને બેસી જોવા જેવું છે. જે બેસી શકે એને, એ સિદ્ધાંત નથી, આગ્રહ નથી, બેસી જોવા. સામાન્ય રીતે સૂચવી ન શકાય, પણ કોઈ કરતી હોય અથવા તો પૂછતી હોય તો કરી જો, ક્રિયા રૂપે નહીં, મેન્ટલ એક્શન રૂપે નહીં. ક્રિયા કરશો કે આત્મા ઉપર ભાર પડશે, એ ક્યાંક જમા થશે, ડેબિટ ક્રેડિટ થશે. માનસિક ક્રિયા રૂપે નહીં, પણ મનને જોવા રૂપે. જે માણસ કેટલા મૂંગા બેઠા હોય છે, અમારે
ખંભાળીમાં દુર્ગાશંકરભાઈ સાથે પણ થયું. દુર્ગાશંકરભાઈ માંડ અડધો કલાક સૂર્ય તો સૂર્ય એ આખી રાત આમ જ બેઠા. જ્યારે તમે ઝૂંપડીમાં જાઓ, કોટડીમાં જાઓ, બેઠા હો આકાશ સામે, આકાશના તારાને જોતા. અને એને ખબર પડી કે ખંભાળીના ગેસ્ટ હાઉસમાં હું રાતે 2-3 કે 4 કલાક ધ્યાન કરીને આવું છું. તો આ તમે છોડી દો ને, કે આ શું જરૂર છે? બીજું તમે આ તારાનું જીવન છોડી દો. તમે મને આંખ બંધ કરીને જે બેઠો છો એને તમે મને છોડી દેવાનું, પણ તમે રાત આંખી આમ જ બેઠા છો. જ્યારે જો ત્યારે તારા સામે જોયા કરો છો. એ શું છે? ઉર્જા છે. અને એ ઉર્જા જે છે એ જેમ કોઈ કોમ્પ્યુટર જેમ કામ કરતું હોય, કોઈ મશીન જેમ કામ કરતું હોય, એમ તમારી ઉર્જા તમારા મન ઉપર કંઈક કરે છે. જુઓ છો તમે તારાને, પણ કામ કરે છે ઉર્જા મન. હવે જેમ તમે તારાને જુઓ છો એમ અંદરના તારાને જુઓ. તો આવી રીતે ધ્યાન એ એકાગ્રતા નથી, ધ્યાન એ ક્રિયા. એનો પ્રારંભ નથી, એનો અંત નથી. એ અવસ્થા છે. ધ્યાન એ અવસ્થા છે. તો એનાથી એ જે ધ્યાનની જે અવસ્થા આવે ને, એ અવસ્થાનું સુખ આવે. હું તમને એક દાખલા કે જબલપુરની અંદર હતા જ્ઞાન નથી આવતું, કેટલીક વાર દેવા જરૂરી નથી. હવે એને કોઈ એક માણસ આવ્યો, એણે કીધું કે મને અશાંતિ ઘણી છે, શું કરું? તો મેં કીધું કે ભાઈ તમારી ખુરશીમાં બેસો, આરામ ખુરશીમાં બેસો, પલંગ ઉપર સુઓ, ખાટલો નાખીને માત્ર તમારા મનને તમે જોયા કરો. કારણ કે અશાંતિ આપણો સ્વભાવ નથી. એ બહારની ઉછીને આવેલી છે, કોકની છે, ઉપાધિ અમથી બોલી ગઈ છે. અશાંતિ આપણો સ્વભાવ નથી, એ પરભાવ છે. અશાંતિ ક્યાંથી આવે છે? અંદરથી તો શાંતિ જ આવે છે. તો કે એ તમે જોશો તો તમારી એ તો મને 3 કુટેવ છે. હું માંસાહારી છું, હું ચેઇન સ્મોકર છું, અને હું વાઇન લઉં છું, દારૂ લઉં છું. એટલે કરુણા વાળો, દયા વાળો, આઈ હેવ નો ઓબ્જેક્શન. શું વાત કરો છો? હું જ્ઞાની છો, કોણ છું? તો મને ત્રણેયમાં વાંધો નથી. તમે તમારું માંસાહાર ચાલુ રાખો, તમારું સ્મોકિંગ ચાલુ રાખો, અને તમારું દારૂ પીવું છે. આવી સલાહ તો કોઈ જ્ઞાની પુરુષ આપે છે, પણ કે આ કરો. તો 6-8 મહિના પછી આવીને એને કીધું મને છે તો કાં તો હવે હું સ્મોકિંગ કરી શકતો નથી, હવે હું વાઇન પી શકતો નથી, હવે હું માંસાહાર કરી શકતો. અંદર એટલું બધું રૂજું થઈ ગયું, કોમળ થઈ ગયું, સરળ થઈ ગયું. મને થાય કે આ મોઢામાં આટલું બધું ગરમાવું કેમ અંદર કારણ વગરનું ફેફસાં સળાવી નાખે. હવે હું ક્યાં તો હવે મને શું જાય, હવે મને દ્રષ્ટિ. તો મેં કંઈ કારણ કરાવ્યું નથી, પણ એ કહ્યું કોણે? તો ભાઈ તમારા ધ્યાને. એ તમારા ધ્યાને કહ્યું. ધ્યાનથી તમે શાંત થયો. હવે શાંત હતા એટલે પીધા કરતા હતા, અશાંત હતા એટલે થોઈકા જ કરતા હતા, 1 બીજી 3જી 4જી બધા જ કરતા હતા. શાંત થઈ ગયા એટલે કંઈ જરૂર નથી. આ રૂમમાં એક વ્યક્તિ બેઠી છે, અત્યારે હાજર છે. એક વખત અમારાથી બોલાઈ ગયું કે આ ઠીક નથી, છોડવું, ગયું એ ગયું, કાલ માટે છે.
છે.